આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય તો ક્રિસ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? અત્યારમાં આપણે ઉઠી ગયા, ઉઠીને છે ને કમ્પ્લીટ બાયણા નીકળી ગયા. હવે આપણે કરીશું મોટા અમારું પાટણ છે ને રોટલી બનાવી દો. બ્રશ પાણી કરી દો. ગરમ પાણી છે આમાં, રોટલી બનાવી નાખે. ટાઈટ વધારે છે તો મેં કીધું જરીક પણ મોડું ઉઠાય. બીજું ઢાકર આવી છે પાટણ. ટાઈટ બહુ છે પાટણ. આવું છે મારા વાલા. હા જુઓ, અત્યારમાં હવારમાં રોટલી બનાવી છે પાટનર હારું. ગરમ પાણી છે આમાં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ, અત્યારમાં સવારમાં એક ગ્લાસ સરસ મજાની હંજવારી વાર નાખી છે. પહેલાં તો છે ને આ મિશન લીધું તો આપણે ચોખ્ખું કરી નાખ્યું છે એકદમ. કારણ કે જો પાછી 2 દીથી આપણે હાલીને આવતા એટલે વરાણું ચોરાણું નહોતું. એક ગ્લાસ ઓસરીમાં વાર નાખ્યું ને પાટનરને નાસ્તો કરાવી લીધો છે. ને હવે છે ને આ વાસી ઠામડા ધોઈ નાખી અને થોડીક છે ને હાલ સાઈલ કરી લઈ. બીજું તો આમાં કાંઈ ન થાય, ટાઈટ સેતી એટલે એવું છે બધું. એક કલાક છે ને પાટના નાસ્તો કરીને વયા ગયા છે આપણે પાણી વારવાને. હવે આપણે છે ને થોડુંક માતાજીની રોટલી નાખી આવી. સાંજે લઈ આવ્યા હતા આપણે રોટલી, સાંજે થેલીમાં રહી ગઈ હતી રોટલી. ચાલો અત્યારે આપણે નાખી દઈએ અને થોડીક છે ને હાલ સાઈલ કરી લઈએ. કારણ કે આજે છે ને ટાઈટ એ બહુ છે અને ઝાકર તો આવી હતી સવારે વધારે હતી, અત્યારે જ નથી વાંધો. જઈ ગયો ઉડી ગઈ છે ઠાર ને ઝાકર ને બધું. હમણાં છે ને હું વાતાવરણ છે અને જે આપણે હુકી ટાઈટ કહીએ ને એ ટાઈટ તો પડી જ નથી. આપણે માતાજી વાટ જુએ, જોઈ લે ચાર હો માતાજી. તો ગરમમાં નાખી દઉં, નકર તું છે ને પગમાં કસરીશ માતાજી. ઉમરે ક્યાં સડી છો? જ્યારે તને જ દેવું છે, કોઈ નહીં દઉં. ખાઈ એટલે આવું છે આપણે હવારમાં. હાલો જરી બેસીને ચક્કર માર લઈએ. એક તો આપણે વાડીએ જ આવતા રહ્યા હતા સાંજે. જઈ લો, સૂર્યનારાયણ ભગવાનના કિરણ ફૂટી રહ્યા છે. એક ગ્લાસ અને પવન છે અને પાટનર ઘઉં પાય છે. હવે જે થાય એમ કે પવન હોય ને તો ન પવાય. હજી તો વાંધો ન આવે આપણે, કારણ કે હજી બહુ દાણો ભરાણો નથી ડુંડીમાં એટલે વાંધો ન આવે. નકર પછી છે ને કાંઈસવાળું થાય એટલે હરી કરી ખરી ઘડીક 2-3 કુમડા માર લઈએ આમાં. અને ઊણ આપણે આમાં બોરજીમાં બહુ બોરે નથી એવા. દર વર્ષે સારું હોય બોરજીમાં, ઊણ તો સારું નથી એવા. ફાલ ફૂલ કાંઈ નથી, હાવ મોર જ નથી એવા. અમુક બોરજીમાં 1 ગ્લાસ બોર ભર્યા છે, નથી અમુક બોરજીમાં છે ને બોર નથી એવા. હાલો આપણે હાલ સાલ કરી લીધી છે ને છે ને ભાણા ઉટકી નાખી. હાલો મસ્ત મજાનો 10 વાગ્યાનો ચા આપણે પાટણને પાઈ દીધો છે. અને હવે આપણે છે ને નીણ પૂરો પાણી ને એવું થોડું કરી લઈએ, કારણ કે થોડુંક તાજું પાણી આપણે ભરી લઈને બેનને નીણ પૂરો કરી દઈએ. કલાક આપણે નીણ પૂરો પાણી બાણી બધું ભરી લીધું છે. અને હવે આપણે છે ને થોડીક ધનિયા ભાજી લઈ આવી, તાજી થોડીક ઉપાડી લઈ. વડી થઈ ગઈ છે ને આપણો ગુવાર જોઈ લો. 1 ગ્લાસ ગુવાર થઈ ગયો. આપણે દવાનો સ્પ્રે મારી દીધો ને, અત્યારે હવે કાંઈ નહોતું આમાં. 2 પાંદે જ હતો, 2-3 પાંદે. જો 1 ગ્લાસ રથી આવી ગઈ છે આમાં આપણા ગુવારમાં. યુરિયા નાખી દીધું, સ્પ્રે કરી દીધો દવાનો. બધે સારું રહે એમ. ધાણામાંય સારું, ધાણામાંય નથી વાંધો. સ્પ્રે કર્યો તો નહીં, આપણે 4-5 દી જેવું જ થઈ ગયું છે એટલે હવે વાંધો નહીં. આમાંથી આપણે લઈ લઈએ થોડાક તાજા ધાણા, મજા આવે. દેશી ધાણા નીંદું તો જુઓ, પાછું ખડ ઝીણું થઈ ગયું છે. થોડાક પૂપકા લઈ લઈ. ધાણા વિનાનું શાકમાં સ્વાદ ન લાગે. થોડાક લઈ જઈ. અમે જો હે એમ આપણે ઘરના છે જ, લેતા જાવ. જો હે એમ મસ્ત દેશી ધાણા છે. શરદી થઈ છે એટલે હા નથી આવતો, નકર બહુ 1 ગ્લાસ દેશી ધાણા છે. જેમ જોઈએ એમ લઈ જાય. આમાં છે ને શાકનો તો રાજા છે ધાણા. શાકમાં ઘણે ન નાખતા હોય, મારે વધારે જ હોય.
એટલે છે ને હજી થોડાક લઈ લઈ. નરવાઈ આવી ગઈ છે, જુઓ તાણા મેં દવા મારતી હતી ને. અને વાહ સરસ બ્યુટીફુલ. ઊંચું તો આપણે જોતાય નથી, જોઈ લ્યો. સિંગુ આવી પડ્યો બાકી સરગવામાં એક નંબર. હવે શું કરવું, લેવ્યું કે ન લેવ્યું? હાલો ઉતારી લઈ. કુણ્યું કુણ્યું છે ને તો મસ્તીનું શાક થાય. આ તો મેં જોયું નથી. અહીં નહીં, હું હમણાં રખડતી જો ઓલા લીમડાને કાપતી, આ નીંદું તું, આ પાયું, યુરિયા નાખ્યું, પણ અત્યારે મગજમાં આવ્યું કે આમાં સિંગું તો ઠાવકી હતી. લૂમે ઝૂમે ભર્યું, જોઈ લ્યો. 5-5 6 સિંગુ છે. મને તેમ કે હજી આમાં મોર આવે છે, તાત્કાલિકની સિંગું આવી ગયું છે. હાલો આપણે હાઈ ક્લાસ એક મસ્તીનું સરસ મજાનું એક શાક બની જાય, ઉતારી લઈ. હેઠ્યું જ છે, પાછું કંઈ વાહડાની જરૂર નથી, નકર હજી લેવા જવો પડે વાડીએ. હાલો ઉતારી લઈ. બાને મને બેને બહુ, અમારું બેનું તો ફેવરિટ શાક છે. એટલે હાલો આ ઉતારી લઈ. નવું શાક મળી ગયું. ન કરવાના કરીને ખજાઈ લ્યો. 5 સિંગુ વાહે આખી ડાયર ફંગાઈ ગઈ. ખેસ્યું સિંગું ને ભાંગી ગઈ ડાયર. હાવ બટકણી ન હોય આ તો બાપા. લ્યો હવે આ ડાયર તો ફેલ થઈ. હવે આમાં સિંગુ છે ને લઈ લઈ. જોઈ લ્યો સિંગુ તો જુઓ રૂપાર્યું. સિંગુ ખેસવા ગઈને એમાં કેટલી ડાયર ભાંગી ગઈ. તોય કાંઈ વાંધો નહીં. 2 હતા એમાં એક આપણે કાપી નાખ્યો હમણાં. અને આ હવે તો આ ઝીણ્યું તોડવું જોઈએ, નકામી હુકાઈ જાય. સિંગુ તો જુઓ તમે, કેટલી આખી ડાયર ભાંગી ગઈ. બોલ મને એમ હતું કે એક એક કરીને સિંગ લઈ લે, એવી હેઠી. જોઈ લ્યો એક નંબર સિંગુ હો. જો આ સિંગુ જોઈ લ્યો તમે હરગવાની. અવળી અવળી સિંગુ છે, જોઈ લ્યો. પાણી બાણીને અહીંયા શું છે કે એટલું જળતુંય નથી અમારે અહીંયા. ધોરિયો પારિયો કાંઈ નથી, તોય જોઈ લ્યો આ હરગવો. અને 12 માસીઓ, 12 માસ. ચાલો આ ડાયર તો એક જ નાખ દો. ભાંગીને ભૂખો કરી નાખ્યો ઢગલો. આવું છે. બટકણીનો હજી એક છે આમાં. બટકણીનો હોય તરત બટકી જાય. કોઈ હોય એટલી તો ઘણી આપણે એક શાકની થઈ ગયું છે. હવે છે ને હિસ્સેની પાછું બીજું શાક થાય. બીજું હું ભાંગી નહીં કેવડી મોટી ડાળ જઈ. આવું છે બધું. કેટલી સિંગું આવત એમાં, હજી ઝીણ્યું ઝીણ્યું મલક સિંગું હતું. ડાયર ભાંગાઈ ગઈ. ખેસવા ગઈ 1-2 સિંગું તો આવી ગઈ. મને એમ કે એમણામ આવી જાય તો વાહડો લેવા જાવો નહીં. તો એ જોઈ લો એટલી સિંગું ઉતર્યું. આપણે એક શાક ટેસ્ટથી થઈ જાય. લીલી સમ જેવી સિંગું છે મસ્તીની. હાલો આપણે એક નવું શાક થઈ ગયું. મજા આવશે. મને ને બાને બહુ ભાવે. આપણી વાડીનું નવું શાક હો. આપણી વાડીમાંથી આજ નવું શાક, બેસ્ટ શાક આપણને મળી ગયું છે. પણ 2 ડાયરું ભાંગ્યું. એક તો ભાંગી હતી પણ બીજી 2 સિંગુ લેવા ગઈ ને તો બીજી ભાંગી. કાંઈ વાંધો નહીં. હવે હાલો હેલા કરે. હમણાં ફૂટી જાય હરકો. ડાયરું બાયરું તો હાઈ ક્લાસ પાછી ફૂટ થઈ જાય. પણ આપણે એકાદ નવું શાક મળી ગયું હાઈ ક્લાસ, બેસ્ટ સરગવાનું શાક. પાર્ટનર 2 ડાયરું ભાંગ્યું. તો તમારે ક્યાં ખાવું છે? બહુ સરસ કામ કર્યું. જોઈ લો એટલો જોઈ જ ને. અમે 2 જણિયું ખાવા વાળ્યું છે. તમને ડૉક્ટરે કીધું ખાવાનું ખવાય કેમ પણ પાર્ટનર નથી. પાણી જરતું નથી કાંઈ. જોઈ લ્યો સિંગુ તો જુઓ. હે 2 ડાયરું ભાંગ્યું. અને એક વરી મેં કાપી નાખ્યો, નકે એમાં અટાણે સિંગુ આવવા માંડ્યું હોત. હવે એ તો પાછો ફૂટી જાય. આ નવું શાક છે પાર્ટનર, રાઈટમાં વાલું છે મને ને બાને. હું કહું છું ચાલુ કરી દેજો. કઈ વાંધો નહીં. 2 ક્યારા રહ્યા ને. હાલો આપણે સરસ મજાનું પાણી લઈ પી ગયા છે. હવે આ ઉપલા ખેતરમાં 2 ક્યારા રહી ગયા હતા આપણે આડા, એ પાર્ટનરને પાવાના છે ને પછી આપણે જઈ ગામમાં. વાગી ગયા છે આપણે 11:30 પોણા 12 જેવું તો થઈ જ ગયું હશે કમસે કમ. એટલે હવે પાર્ટનર 2 ક્યારા પાઈ ગયા ને પછી આપણે જઈ ગામમાં. હાલો આપણે વાગી ગયા છે 12:30. હવે છે ને બપોરા પાણી કરી લઈ. જમવામાં જુઓ આપણે કંઈક આવું છે. રીંગણાનું શાક છે, સંભારું,
છોલે ભટુરે ચણા છે, ચણા વઘારેલા. અને આ આપણે બાઈએ બનાવ્યું હતું માંડવી પાક. અને આમાં કંઈક અવસી, ચૂરમાના લડ્ડુ, રોટલો, રોટલી, ડુંગળી, સંભારું, કાસરી. પાર્ટનરજી આવી ગયા છે. પાર્ટનરજી લડ્ડુ લઈ લ્યો, લડ્ડુ લડ્ડુ લઈ લ્યો, માંડવી પાક લઈ લ્યો. અને બા એને છે ને રસો જ દેજો, બોળવા નહીં દેતા. એટલે છે ને બહુ બધી દેશી ખાણું છે આપણે, સરસ મજાનું. હાલો કોઈને બપોરા કરવા હોય તો બપોરા આપણે કરી લઈએ.